હેલો મિત્રો, સ્વાગત છે તમારું રેસીપી વિથ શિવાંગીમાં। આજે આપણે શીખીશું ઓવન વગર ઘરે પીઝા કઈ રીતે બની શકે છે। તો સૌપ્રથમ પીઝાનો લોટ કઈ રીતે બાંધવાનો છે ચલો આપણે એ શીખીએ। તો સૌપ્રથમ એના માટે જોઈશે 2 વાટકી મેંદાનો લોટ, તેલ, દહીં અને ઈનો અને થોડી ખાંડ। 2 વાટકી આપણે મેંદાનો લોટ લીધો છે, એમાં થોડી ખાંડ નાખી છે, તેલ નાખવાનું છે અને ઈનો નાખવાનો છે। ત્યારબાદ દહીંથી તેનો લોટ બાંધ, પછી થોડું પાણી નાખીને લોટને બરાબર બાંધવાનો છે। ત્યારબાદ લોટને ઢાંકીને 1 કલાક માટે રેસ્ટ આપવાનો છે। હવે પીઝા બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોશે તે આપણે જોઈ લઈએ। તો એના માટે આપણે જોશે કોર્ન મતલબ મકાઈ, પીઝા સોસ, માયોનીઝ, મારી પાસે બંને ફ્લેવર છે એટલે હું બંને ફ્લેવર નાખીશ, ચીઝ, પનીર, કેપ્સિકમ, માયોનીઝ, ચીઝ, ટોમેટો સોસ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો જોશે। હવે આપણે પનીરના નાના ટુકડા કરવાના છે। ટુકડા થઈ ગયા બાદ હવે આપણે એક કઢાઈમાં તેલ નાખવાનું છે થોડું, અને તેમાં કેપ્સિકમ અને પનીર બંનેને ફ્રાય કરવાના છે। હવે કુકરમાં આપણે મકાઈ થોડું પાણી નાખશું અને મીઠું નાખીને બાફવાની છે। 2 સીટી થાય ત્યાં સુધી બાફવાની છે। મકાઈ બફાય ત્યાં સુધી આપણે ફ્રાય કરેલા પનીરમાં પીઝા સોસ, માયોનીઝ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખીને સરખી રીતે મિક્સ કરી દઈશું। પનીરને એકદમ બરાબર મિક્સ કરીને મેંદાનો લોટ જે આપણે બાંધીને રાખ્યો છે તે આપણે લઈશું। તો તમે જોઈ શકો છો કે કેટલો સોફ્ટ થઈ ગયો છે। હવે લોટને બોલ શેપમાં વાળીને આપણે રોટલી કરીએ એવી રીતે બનાવવાનું છે, પણ પડ જે એનું છે એને જાડું રાખવાનું છે। ત્યારબાદ તેને છરી અથવા ચમચીથી તેમાં કાણા પાડી દેવાના છે જેથી તે ફૂલાય નહીં। ત્યારબાદ તવા ઉપર એને શેકી લેવાનો છે, બહુ નથી શેકવાનો, બંને બાજુ થોડો થોડો જ શેકવાનો છે અને ગેસને ધીમો રાખવાનો છે। હવે શેકાઈ ગયા બાદ સૌથી પહેલાં આપણે તેમાં પીઝા સોસ લગાવશું, પછી માયોનીઝ, મારી પાસે બંને ફ્લેવરના છે એટલે હું બંને ફ્લેવરના લગાવું છું। ત્યારબાદ એને ડેકોરેટ કરવા માટે પનીર, કેપ્સિકમ, તમે ઓનિયન પણ નાખી શકો છો, કોર્ન નાખવાનો છે મતલબ મકાઈ, માયોનીઝ આ બધું નાખી દેવાનું છે। ત્યારબાદ થોડું ચીઝ નાખવાનું છે। હવે એક કઢાઈમાં મીઠું નાખશું, મીઠું નાખીને તેની ઉપર જાળી રાખશું, જાળી ઉપર પીઝો રાખવાનો છે અને એની ઉપર ઢાંકીને લો મીડિયમ ઉપર ચડવા દેવાનો છે। 5 થી 10 મિનિટ આપણે એને ચડવા દઈશું। એની ઉપરનું માયોનીઝ અને ચીઝ બંને મેલ્ટ થઈ જાય ત્યાં સુધી તેને રહેવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો આ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે। તો હવે આપણે એને ઉતારી લઈશું। તેની ઉપર હવે આપણે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી દઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો ડોમિનોઝ જેવા પીઝા જ આપણે ઘરે બનાવી શકીએ છીએ, એ પણ ઓવન વગર। તો મિત્રો આવી જ નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।